નમસ્તે બાળકો. ધોરણ 3 વિષય ગણિત એમાં ચેપ્ટર 1 આપણે પૂર્ણ કર્યું. હવે આગળ ચેપ્ટર 2 શરૂ કરીએ એ પહેલાં ધોરણ 2માં તમે જે શીખી ગયા છો એનું થોડું રિવિઝન કરીશું. કાલે મેં તમને 1 થી 100 સુધીની સંખ્યાની સમજૂતી આપી હતી કે તમે 1 થી 100ની સંખ્યા લખી તો નાખો છો, પણ જ્યારે વચ્ચેથી કોઈ તમને અંક પૂછે કે 64 કેમ થાય, 35 કેમ થાય, 42 કેમ થાય, તો તમને એકદમથી યાદ આવતું નથી. એના માટે તમારે કઈ રીતે અંક યાદ રાખવા એ પણ મેં કાલ તમને સમજાવ્યું હતું કે છેલ્લા 2 અંક યાદ રાખો કે 20 છે કે 30 છે. તો આ રીતે બોલવાથી તમને ખ્યાલ આવી જાય કે 20 છેલ્લે 20 આવે તો એ લાઈન કઈ હોય? 2 ની. છેલ્લે 30 આવે તો એ લાઈન કઈ હોય? 3 ની. 35 માં છેલ્લે 30 આવે તો 35 એટલે તગડે પાછળે તરત યાદ આવી જાય. 50 તો છેલ્લે 4 આવે 51 તો છેલ્લે 51, 52, 53 એમાં 3 5મી લાઈનમાં શું આવે પાછળ? 1. આ આપણે શીખ્યા. તો આ પ્રમાણે તમે સંખ્યા અંકમાં અને શબ્દમાં યાદ રાખી શકો છો. આ સિવાય તમે પહેલા અને બીજા ધોરણમાં ખૂટતી સંખ્યા પણ શીખી ગયા છો. માનો કે અહીંયા 1 છે, પછી 3 અંક ખાલી આપ્યા છે અને અહીંયા લખ્યું છે 5. તો અહીંયા વચ્ચે શું આવે? તમે કહેશો 2, 3 અને 4. પછી લખ્યું છે 18 અને 20, તો વચ્ચે શું આવે? 19. એના પછી જોઈએ 38. આ રીતે એક અંક લખીને પાછળ સંખ્યા ખાલી હોય તો શું લખવાનું છે? 38 પછી 39, 40 અને 41. આ રીતે દરેક અંક જ્યાં આગળ અને પાછળનો દરેક અંક તમને યાદ હોવો જોઈએ. આ થઈ ખૂટતી સંખ્યા. એના પછી વચ્ચે ખાલી લાઈન આપી હોય અને આગળ પાછળ અંક આપ્યા હોય આ રીતે, તો 50 અને 52 ની વચ્ચે શું આવશે? તો 51. અહીંયા 53 છે તો 53 પછી શું આવે? 54. જો આગળનું ખાલી છે, આગળનું બ્લેન્ક છે, ખાલી જગ્યા અને પાછળ અંક આપેલો હોય તો તમારે આગળની સંખ્યા લખવાની. 68 છે તો 68 પહેલા શું આવે? 67. તો આ દરેક સંખ્યા તમે બીજા ધોરણમાં શીખી ગયા છો. આગળની, પાછળની અને વચ્ચેની દરેક બાળકોને આવડતી જશે. જો ન આવડતી હોય તો ફરી આપણે એવી થોડી સંખ્યા લઈ અને રિવિઝન કરી જોઈએ. પહેલા જોઈએ આગળની સંખ્યા. તો અહીંયા જુઓ, જ્યારે આગળની સંખ્યા લખવાની હોય ત્યારે ત્યાં આગળ ખાલી જગ્યા હશે અને પાછળનો અંક લખેલો હશે. અહીંયા આપેલું છે 35. તો 35 પહેલા કયો અંક આવે? આગળ ખાલી જગ્યા હોય તો આગળનો અંક જોવાનો છે. તો 35 પહેલા શું આવે? 34. પછી છે 60. તો 60 ની પહેલા શું આવે? તો 60 પહેલા શું આવશે? 59. પછી છે 74. તો 74 ની પહેલા શું આવે? 73. આ થઈ આગળની સંખ્યા. હવે જોઈએ પાછળની સંખ્યા. પાછળની અથવા પછીની સંખ્યા. તો અહીંયા 40 છે. 40 પછી ખાલી જગ્યા આપેલી છે તો 40 પછી કયો અંક આવશે? 41. અહીંયા 59 આપેલા છે તો 59 પછી શું આવે? 60. અહીંયા 71 આપેલા છે તો 71 પછીની સંખ્યા શું આવે? 72. તો આ થઈ પછીની સંખ્યા.
એ જ રીતે વચ્ચેની સંખ્યા તો અહીંયા જુઓ વચ્ચેની સંખ્યા અને 62 અને 62 તો વચ્ચે શું આવે 61 શું આવશે 61 પછી છે 85 અને 87 તો 85 અને 87 ની વચ્ચે કઈ સંખ્યા આવે 86 પછી જુઓ 93 અને 91 તો 93 અને 91 ની વચ્ચે શું આવે 93 પછી નથી જોવાનું તમારે આગળ અને પાછળની બંને સંખ્યા જોઈને વિચાર કરવાનો કે અહીંયા ઊંધું આપેલું છે પહેલા 93 છે અને છેલ્લે 91 છે તો ઊંધી ગણતરી થઈ પણ તમારે વચ્ચે બેની વચ્ચે જે સંખ્યા આવતી હોય એ જ જોવાની છે કે 93 અને 91 ની વચ્ચે કઈ સંખ્યા આવે 92 ઘણીવાર તમારી પાઠ્યપુસ્તકમાં કે આઈડિયલની બુકમાં એવી પણ રકમ મૂકેલી હોય કે આ રીતે ઊંધી ગણતરી હોય અહીંયા આપેલા હોય 50 અને અહીંયા આપેલું હોય 48 તો 50 અને 48 ની વચ્ચે કઈ સંખ્યા આવશે 49 તો તમારે ખાસ વચ્ચેની સંખ્યા તમે જ્યારે લખો છો ત્યારે આગળ અને પાછળ બંને સંખ્યા જોઈ અને પછી વચ્ચેની સંખ્યા લખવાની છે ખૂટતી સંખ્યા તો પહેલા મેં તમને શીખવી ફરી એકવાર અહીંયા ઉદાહરણ આપીને સમજાવું છું અહીંયા આપેલું છે 45 48 અને છેલ્લે છે 51 આ રીતે આપેલું છે તો 45 પછી બે ખાના છોડીને 48 આવે તો શું આવશે 45 પછી 46 47 48 49 અને 50 આમાં પણ તમારે પહેલા જે સંખ્યા આપેલી છે એ બધી સંખ્યા જોઈ અને પછી જ વચ્ચેનો અંક લખવાનો છે માનો કે અહીંયા આપેલું છે 23 અને અહીંયા આપેલા છે 20 આ રીતે આપેલું હોય તો શું કરશો 23 અને 20 આપેલા છે તો અહીંયા ઊંધી ગણતરી કરવાની છે 23 ને 20 ની વચ્ચે શું આવે તો અહીંયા આવશે 22 21 19 અને 18 હવે જુઓ સંખ્યા બની ગઈ 23 22 21 20 19 18 અને 17 સંખ્યા લખ્યા પછી તમારે જોવાનું કે એનો ક્રમ જળવાય છે એ સંખ્યાનો ક્રમ આગળથી હોય કે પાછળથી ગમે એ બાજુથી હોય તમારે સંખ્યા મૂકી અને જોઈ લેવાનું પછી છે નીચે આપેલ સંખ્યાઓમાં સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા તમને સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા એમાં આપેલું છે 35 45 53 54 અને 50 આ આડાવડા અંક આપેલા છે એમાંથી તમારે સૌથી નાની સંખ્યા પહેલા શોધવાની છે તો સૌથી નાની સંખ્યા હોય ત્યાં આપણે ગોળ કરીશું અને સૌથી મોટી સંખ્યા ઉપર ચોરસ કરીશું જેથી આપણને ખ્યાલ આવે કે નાની સંખ્યા કઈ છે અને
મોટી સંખ્યા કહે છે. તો સૌથી નાની સંખ્યા કઈ થશે? 35. એના ઉપર આપણે ગોળ કરીશું. અને સૌથી મોટી સંખ્યા કઈ થશે? 54. તો એના ઉપર શું કરીશું? ચોરસ. અથવા આ રીતે ન આપેલું હોય તો તમે બાજુમાં લખી શકો છો કે સૌથી નાની સંખ્યા 35 છે અને સૌથી મોટી સંખ્યા 54 છે. તમારી આઈડિયલની બુકમાં તમે જુઓ તો આ રીતે તમારે લખેલું હશે કે સૌથી નાની સંખ્યા તો ત્યાં લખવાનું 35 અને સૌથી મોટી સંખ્યા તો 54. પછી છે 49, 34, 38, 94 અને 18. હવે આ સંખ્યામાં સૌથી નાની સંખ્યા કઈ છે? 18 અને સૌથી મોટી સંખ્યા 94. તો તમારે સૌથી નાની સંખ્યામાં 18 લખવાના છે અને સૌથી મોટી સંખ્યામાં શું લખીશું? 94. એના પછી છે ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ. એ પણ આપણે બીજા ધોરણમાં શીખી ગયા. તો સૌપ્રથમ જોઈએ ચડતો ક્રમ. અહીંયા આપેલું છે 5, 8, 7, 6 અને 3. તો ચડતા ક્રમમાં શું કરવાનું છે? પહેલા સૌથી નાની સંખ્યા હોય એ પહેલા લખવાની. તો પહેલા શું આવશે? 3. પહેલા આવશે 3. પછી શું આવશે? 5. એના પછી આવે 6, 7 અને 8. આને કહેવાય ચડતો ક્રમ. સૌથી નાની, એનાથી મોટી અને છેલ્લે સૌથી મોટી. આ પ્રમાણે ગોઠવવાની છે. પચાસ, 47, 56, 75 અને 19. હવે આ સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવવાની છે. તો સૌપ્રથમ કઈ સંખ્યા આવશે? તો દશકનો અંક જોવાનો 5, 4, 5, 7 અને 1. તો સૌથી નાનો અંક કયો છે? 1. તો સૌથી નાની સંખ્યા કઈ થઈ? 19. તો પહેલી સંખ્યા આવશે 19. પછી બીજી સંખ્યા કઈ આવશે? તો દશકનો અંક જુઓ તો કયો છે? 4. નાનો છે ને. 50, 47, 56 અને 75 માંથી નાની સંખ્યા કઈ થશે? 47. જે સંખ્યા લખાઈ જાય, તમારે ભૂલ ન થાય એના માટે જે સંખ્યા લખાઈ જાય એના ઉપર તમે લીટો પણ પેન્સિલથી સેટ કરો કે જેથી એ સંખ્યા બીજી વાર તમારે ધ્યાનમાં આવે નહીં. પછી જુઓ 50, 56 અને 75. એમાં દશકના અંકમાં 5 બે જગ્યાએ છે. તો 50 અને 56 માંથી નાની સંખ્યા કઈ છે? 50. એના પછી આવે 56 અને છેલ્લે આવશે 75. તો આ થયો ચડતો ક્રમ. હવે જોઈએ ઉતરતો ક્રમ. ઉતરતા ક્રમમાં એનાથી ઉલટું છે કે સૌથી મોટી સંખ્યા પહેલા આવશે. તો આ સંખ્યામાં સૌથી મોટી સંખ્યા કઈ છે? 26, 28, 30, 21, 12 અને 14. તો એમાં પણ તમારે જોવાનું છે કે દશકનો અંક મોટો કયો છે? 3 નો. તો 30 સંખ્યા કેવી છે? સૌથી મોટી. તો સૌપ્રથમ લખીશું 30.
બાકીની સંખ્યામાં દશકનો અંક 3 જગ્યાએ 2 આવે છે. તો દશકના અંકમાં 3 જગ્યાએ 2 આવે તો હવે આપણે એનો એકમનો અંક જોવાનો કે એકમના અંકમાં મોટો અંક કયો છે. અહીંયા એકમનો અંક 6 છે, અહીંયા 8 છે અને અહીંયા 1 છે. તો કયો આવશે? 8 મોટો કહેવાય ને. તો 30 પછી 28, એના પછી આવશે 26 અને 21. હવે બાકીની બે સંખ્યા વધી છે એ બંનેમાં દશકનો અંક 1 છે. તો બંને જગ્યાએ દશકનો અંક સરખો હોય ત્યારે એકમનો અંક જોવાનો. અહીંયા એકમનો અંક 2 છે અને અહીંયા એકમનો અંક 4 છે. તો આપણે મોટા ઉતરતા ક્રમમાં મોટી સંખ્યા પહેલા જોવાની છે. તો મોટી સંખ્યા એટલે કે 14 પહેલા આવશે અને 12 છેલ્લે. હવે જુઓ, ઉતરતા ક્રમમાં સૌથી મોટી સંખ્યા છે 30, 28, 26, 21, 14 અને 12. બીજું એક ઉદાહરણ જોઈએ. જો આ સંખ્યાને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવીશું. તો સૌથી મોટી સંખ્યા કઈ છે? તો સૌપ્રથમ તમે દશકનો અંક જુઓ. 7 છે, અહીંયા 7 છે, 6 છે, 8 છે, 5 છે અને 9 છે. તો દશકના અંકમાં સૌથી મોટો અંક કયો છે? 9. એ 1 માં છે એટલે 95 એ સૌથી મોટી સંખ્યા થશે. એ સંખ્યા લખાઈ ગયા પછી બાકીની સંખ્યામાં તમે દશકનો અંક જુઓ તો 7, 6, 8, 5. તો મોટો કયો અંક છે? 8 વાળો અંક મોટો છે ને. તો અહીંયા આવશે 85. પછીની બાકી 4 સંખ્યા છે એમાં દશકનો અંક જુઓ 7 બે જગ્યાએ છે. તો બે માંથી મોટી સંખ્યા કઈ છે એ જોવાનું. એકમનો અંક જોવાનો. બે જગ્યાએ દશકના અંક સરખા હોય ત્યારે એ સંખ્યાનો એકમનો અંક જુઓ 70 અને 76. તો મોટી સંખ્યા કઈ થશે? 76. 76 પછી આવે 70. હવે બાકી બે સંખ્યા છે એમાં 67 અને 58. તો એકમનો અંક 6 મોટો છે કે 5 મોટો છે? 6 વાળી સંખ્યા મોટી છે માટે 67 અને છેલ્લે શું આવે? 58. તો આ રીતે ચડતો અને ઉતરતો ક્રમ તમે સમજી ગયા. ચડતા ક્રમમાં સૌથી નાની સંખ્યા પહેલા અને ઉતરતા ક્રમમાં સૌથી મોટી સંખ્યા પહેલા લખવાની છે. આગળનું એના પછીનું આપણે પ્રકરણ શરૂ કરીએ ત્યારે જોઈશું અને સમજીશું. આજે આપણે આ લેક્ચરમાં આટલું ભણ્યા. તમે આનો